સરથાણાના વેપારી પાસેથી આઈફોન દાગીના લઈ સંબંધ બાંધી યુવતીએ બ્લેકમેલ કરી પૈસા માંગ્યા। સિંગણપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હીરા વેપારીને પ્રેમજાળમાં ફસાવી આઈફોન, રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી યુવતીએ 3.50 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં કરવામાં આવી છે। સિંગણપુર વિસ્તારમાં રહેતા હીરા વેપારી ગત મે 2023 ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો। કૃપા નામની યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું અને તેને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યા હતા। 2 સંતાનોના પિતા હોવાની ચોખવટ વેપારીએ કરી હતી। ફેબ્રુઆરી 2024માં વેપારી દુબઈ ગયા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાના માટે દાગીના લેવાના છે જેથી 25,000ની માંગણી કરી હતી। વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી જ્વેલર્સના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધી શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા। આ વેપારી પરિણીત અને 2 સંતાનનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પણ તેની સાથે રહેવા અને લગ્ન કરવા માટે દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરી હતી। વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા જ મકાન અથવા 3.5 લાખ રૂપિયા આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સ પોતાનું જણાવી અને ડાયવોર્સ હોવા છતાં પણ ભૂતકાળમાં તેમણે અનેકને ફસાવ્યા હોવાની વાત પણ વેપારીએ પોલીસ મથકે જાણ કરી હતી। 25,000 જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ 10મી માર્ચે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાડા નાકા પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો। અહીંથી તેઓ ઘોડદોર રોડ કલામંદિર જ્વેલર્સ શોપમાં ગયા હતા। બીજે દિવસે સામેથી યુવતીએ એરથણ ફાર્મ હાઉસમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। 2 દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી। અહીં શરીર સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ ગઈ હતી। વેપારીને ખંખેરવામાં આ યુવતીએ કોઈ કચાશ છોડી ન હતી। વેપારી દુબઈ ગયો ત્યારે પત્નીના એકાઉન્ટમાંથી તેમણે રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા। સાથે જ 2 લાખ રૂપિયા બ્રેસલેટ લેવાનું છે અને તે પણ પડાવી લેવામાં આવ્યો હતો। સાથે જ પોતાની બર્થડે આવતી હોય છે તેથી વેપારી પાસે આઈફોન પણ મંગાવ્યો હતો। સરથાણા પોલીસે વેપારીની ફરિયાદના આધારે હની ટ્રેપનો ગુનો જે છે તે મહિલા વિરુદ્ધ નોંધ્યો હતો અને આ મહિલા છે તેમની ધરપકડ કરી હતી। પરંતુ હાલ જે પ્રકારે હની ટ્રેપનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરવામાં આવી છે। આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોક બજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર એલબી ઝાલાએ જણાવ્યું હતું કે આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપાએ ઈરાદાપૂર્વક અમીર હોય તેવા પરિણીત પુરુષોને ફસાવતી હતી। તેણે આ પ્રકારના વેપારીને સીધું જ પરખાવ્યું હતું અને તમે મારી સાથે પ્રેક્ટિસ વિના સંબંધ બાંધ્યા હોય, અવારનવાર બાળકના તમે પિતા હશો તે તમારે મારી સાથે લગ્ન કરવા પડશે। પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવાની માંગણી કરતા વેપારીની હાલત કફોડ થઈ ગઈ હતી જેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી।